જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે. આજનો દિવસ મારા માટે બહુ ખાસ છે, કેમ કે આજે હું પહેલી વાર લાઈવ વોઇસ બ્લોગ બનાવી રહી છું. આજે છે મહાસુદ આઠમ, એટલે કે અમારી કુળદેવી માનો હવન હોય છે આજે. તો અમે બધા ત્યાં જઈ રહ્યા છીએ, તો તમે પણ મારી સાથે જોડાયેલા રહેજો, જેથી કરીને હું તમને મારી માતાજીના દર્શન પણ કરાવું, હવનના પણ દિવ્ય દર્શન કરાવું. તો ચલો તમે બધા મારા ગામ મારી સાથે. જો આ છે મારું ગામ, અને પહેલાં તો ગામનો આ મારો પ્રવેશ દ્વાર. આ મારા ગામનો પ્રવેશ દ્વાર છે, અને એની બાજુમાં ગૌશાળા. અને હવે આપણે મારા ગામ તરફ જઈ રહ્યા છીએ, અને મારી ઘર તરફ. આ છે મારું ગામ અને ગામની ગલીઓ. અહીંયા આવતા એટલી પોઝિટિવિટી ફીલ થાય છે. ના કોઈ ખોટો અવાજ, ના કોઈ ટ્રાફિક, ના ભીડ, બસ શાંતિ જ શાંતિ. આ છે અમારા ગામની પ્રાથમિક શાળા. ગામમાં 26મી જાન્યુઆરીની ઉજવણી થઈ રહી છે. જો લોકો કેવા સાથે મળીને ઉજવણી કરે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમની મજા માણે છે. અને હવે પહોંચી ગયા મારી ઘર તરફ. જો સામે મંદિર દેખાય છે ને, એ છે અમારી કુળદેવી માં અંબાજી માનું મંદિર. ચલો હવે આપણે પહોંચી ગયા છીએ. ચલો દર્શન કરીએ માતાજીના. હવે અમે અહીંયા મંદિર પહોંચી ગયા છીએ, અને જો હવન ચાલુ પણ થઈ ગયો છે. થોડા લેટ પડ્યા, પણ કાંઈ નહીં. ચલો, ધૂપ અગરબત્તી ચાલુ છે, અને મંત્રોના ઉચ્ચારણ, આ બધું સાંભળીને જોઈને મન એકદમ શાંત થઈ ગયું. અને આ વખતે હવનમાં બેસવાનો લાહો મારા નાના દિયર અને દેરાણીને મળ્યો. અમે બધા જ કુટુંબીજનો માના ચોકમાં બેઠા છીએ, અને હવન ચાલુ છે. અને માના ચરણોમાં એક જ પ્રાર્થના કરીએ છીએ કે હે માં, સુખ અને શાંતિ આપજે, ને તારા આવા જ કાર્યો કરતા રહીએ એવી પ્રેરણા આપતી રહેજે માં. અને નાના મોટા બધાની રક્ષા કરજે, ને તારો અમી ભરી દ્રષ્ટિ બધા ઉપર રાખજે. અને હવે ચલો તમને મંદિરમાં લઈ જાઓ. જો માતાજીનો શણગાર કેટલો સરસ લાગે છે. માતાજીનું આ દિવ્ય સ્વરૂપ તો મનને શાંત કરી દે છે. બસ હમણાં જ હવનની પૂર્ણાહુતિ થશે, અને પછી માતાજીની આરતી કરીશું. આજે ઘરનું વાતાવરણ પૂરેપૂરું ભક્તિમય છે, અને દરેકને હવનમાં આહુતિ આપવાનો લાહવો મળ્યો. નાના મોટા બધા જને આ લાહવો મળ્યો છે. અને જ્યારે મારો ટર્ન આવ્યો તો બસ મનમાં એક જ વાત હતી કે હે માં, બધું તારા ભરોસે સોંપું છું. જે મનમાં છે અને નથી કહી શકતી, બધું તમે સમજી લેજો. અને આ નાના ભૂલકાઓ પણ આમાં જોડાયા. હવનની પૂર્ણાહુતિ થઈ ગઈ, અને શ્રીફળ પણ અગ્નિકુંડમાં હોમાઈ ગયું. ત્યારબાદ અમે બધાએ આરતી કરી માતાજીની. ફોટામાં તો ખાલી દેખાય જ છે, પણ ત્યાં ઊભા રહીને જે શાંતિ મળે છે તે શબ્દોમાં નથી વર્ણવી શકાતી. અને આમ જ આજનો એવો મારો નાનો પ્રસંગ અહીંયા પૂરો થાય છે. જય માતાજી. માતાજી તમારા સૌનું ભલું કરે. અને હવે પાછા ઘર તરફ. આમ તો મારે પૂરેપૂરો વ્લોગ મારે લાઈવ જ લેવો તો, પણ ન લઈ શકી. નેક્સ્ટ ટાઈમ હું પાછો ટ્રાય કરીશ. જો તમને મારો આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. રાધે.